હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશ ગાલા સાધ્ય પોથીમાં એકમ 5 અવિભાજ્ય સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો અહીંયા પહેલું છે યાદ રાખો, તો અવયવી તો અને અવયવ। તો જો કોઈ સંખ્યા a ને બીજી કોઈ સંખ્યા b વડે નિશેષ ભાગી શકાય તો a અને b નો અવયવી કહેવાય અને b અને a નો અવયવ કહેવાય। ઉદાહરણ તરીકે 9 ને 1, 3 અને 9 વડે નિશેષ ભાગી શકાય, તેથી 9 એ ત્રણેય સંખ્યાનો અવયવી છે અને 1, 3 અને 9 એ 9ના અવયવ છે। સામાન્ય અવયવી, તો સામાન્ય અવયવી એટલે આપેલા બે કે તેથી વધુ સંખ્યાઓનો સામાન્ય હોય। ઉદાહરણ તરીકે 4 અને 6 સામાન્ય અવયવ શોધો, તો 4ના અવયવી એટલે કે 4નો ઘડિયો યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો। સામાન્ય અવયવ શોધવાનો હોય તો આપણે ઘડિયો યાદ રાખવાનો, 4 એકા 4, 4 આવી ગયા, 4 દુ 8, 4 તાલી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 ચોક 24 આનંદ સુધી ચાલ્યા કરશે। 6ના અવયવી એટલે 6 એકા 6, 6 દુ 12, 6 તાલી 18, 6 ચોક 24, 6 પંચા 30 આનંદ સુધી ચાલે। હવે સામાન્ય અવયવી, અહીંયા 12 અને 24 એ 4 અને 6ના સામાન્ય અવયવી છે। સામાન્ય અવયવ એટલે કે એવી સંખ્યા કે જે આપેલ બે કે તેથી વધુ સંખ્યાઓ નિશેષ ભાગી શકાય। 8 અને 12ના સામાન્ય અવયવ શોધવા માટે 8ના અવયવ તે 1, 2, 4, 8, 12ના અવયવ એટલે 1, 2, 3, 4, 6, 12। વિદ્યાર્થી મિત્રો આપણે 8નો ઘડિયો લખવાનો નથી, પણ 8 એ કયા ઘડિયામાં આવે છે એ લખવાનું છે કે ભાઈ 8 એકા 8 આવે છે 1ના ઘડિયામાં, પછી 2ના ઘડિયામાં આવે છે, 4ના ઘડિયામાં આવે છે અને 8ના ઘડિયામાં, 5, 6, 7ના ઘડિયામાં આવતો નથી, એટલે કયા ઘડિયામાં 8 આવે છે તે લખવાનું છે। તો એ અવયવ થશે। તો અહીંયા સામાન્ય અવયવ 1, 2, 4 થશે। આમ 1, 2, 4 અને 8 એ 12ના સામાન્ય અવયવ છે। અવિભાજ્ય સંખ્યાઓ કે જે સંખ્યાને 1 અને 2 સંખ્યા પોતે એકમાત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય અવયવ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે 2, 3, 5, 7, 11 ધારો કે ઘડિયામાં ન આવતો હોય, 2 એકા 2 તો આવે જ છે, પણ ઘડિયામાં બીજી કોઈ સંખ્યા આવતી નહીં, 2 એ બીજા કોઈ ઘડિયામાં નહીં આવતી, 3 એકા 3 તો આવે છે પણ બીજા કોઈ ઘડિયામાં નહીં આવતું, એ અવિભાજ્ય સંખ્યાઓ। હવે આવશે વિભાજ્ય સંખ્યાઓ કે જે સંખ્યાઓને 2 કે તેથી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે। ઉદાહરણ તરીકે આપણે 4, 6, 8, 9, 10 અને 12 ઘડિયામાં આવતા હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। સઅવિભાજ્ય સંખ્યાઓ એવી બે સંખ્યાઓ કે જેમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેને સઅવિભાજ્ય અવયવ કહે છે। 21 અને 22, તો 21ના અવયવ 1, 3, 7 અને 21 અને 22ના અવયવ 1, 2, 11, 12 એટલે એક સામાન્ય અવયવ થયો, એટલે કે સરખા એટલે ગુસા પણ કહેવાય, અને ગુસા 1 થયો, એટલે કે આ સઅવિભાજ્ય અવયવ છે। જોડ અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કે જોડ કે તેમનો તફાવત 2 હોય તે જોડ અવિભાજ્ય સંખ્યા કહે છે। 11 અને 13, હવે 13માંથી 11 જાય એટલે 2 આવશે, એટલે જોડ 2નો તફાવત રહેશે, એટલે એને જોડ અવિભાજ્ય સંખ્યા કહે છે। અવિભાજ્ય અવયવીકરણ એક કરતાં મોટી સંખ્યા તેમના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય, આ પ્રકારની સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કહે છે। ઉદાહરણ તરીકે 45 3 × 3 × 5 આમ અવિભાજ્ય અવયવીકરણ અને અવયવીકરણનો એક પ્રકાર છે કે જ્યાં એક અવયવ અવિભાજ્ય છે। હવે આવશે સંપૂર્ણ સંખ્યાઓ કે જે સંખ્યા બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યાનો બમણો થાય તેને સંપૂર્ણ સંખ્યા કહે છે। એટલે 28 એ સંપૂર્ણ સંખ્યા છે કારણ કે તેનો અવયવ કશો 1, 2, 4, 7, 14, 28 હવે 1 + 2 + 4 + 7 + 56 થાય, એટલે જે 28 કેવો છે બમણો છે, બરાબર। તો એમને શું કહીશું આપણે સંપૂર્ણ અવિભાજ્ય કહીશું। હવે આપણે દાખલા જોઈ લે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ। હવે પ્રશ્ન નીચેના પ્રશ્ન જવાબ લખો। તો પહેલું છે 31 દિવસના મહિનામાં કઈ તારીખો અવિભાજ્ય સંખ્યા છે અને કઈ તારીખો વિભાજ્ય સંખ્યાઓ છે? શું કોઈ સઅવિભાજ્ય સંખ્યા છે?
તો અવિભાજ્ય સંખ્યા 1 થી 31 આપણે સંખ્યા થશે, કેમ કે મહિનાનો દિવસ એટલે 1 થી 31. એમાં પહેલાં લખવાનું છે અવિભાજ્ય સંખ્યાઓ. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 એ અવિભાજ્ય. હવે આવશે વિભાજ્ય સંખ્યાઓ. 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28 અને 30. હવે આવશે સઅવિભાજ્ય સંખ્યા. તો હા છે સઅવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 4, 5, 3, 5, 4, 8, 9, 14, 20, 21, 29, 31, 15, 16, 25, 27. આ બધી સઅવિભાજ્ય સંખ્યાઓ છે. બીજું છે હું 50 અને 100 વચ્ચેની સંખ્યા છું. મારો એકમનો અંક મારા દશક અંક કરતાં 2 ઓછા છે. હું અવિભાજ્ય સંખ્યા છું. હું કોણ? તો આવશે અહીંયા 53 અથવા તો 97. ત્રીજું, આપેલ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓમાં આપેલ સંખ્યા ખાલી સ્થાનમાં 0 થી 9માંથી કયો અંક આવશે? એટલે કે 7 આવશે, એટલે 127 થશે. અને 127 કેવા છે? અવિભાજ્ય સંખ્યા છે. ચોથું, 2 થી 50 સુધીના આવતી નીચેની સંખ્યાઓ લખો. તો પહેલું છે જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ. તો 3, 13, 23, 43. આપણે 2 થી 50 લગીને લખવાનું, એનાથી આગળ જવાનું નથી. બીજું, જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ. તો માત્ર 27 જ છે. પછી આવશે ત્રીજું, જેનો એકમનો અંક 9 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ. તો 9, 39, 49. ચોથું, જેનો દશકનો અંક 4 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ. તો 41, 43 અને 47. બીજું છે અવિભાજ્ય સંખ્યા નીચે લીટી કરો. તો અવિભાજ્ય સંખ્યા જે ઘડિયાળમાં ન આવતા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. શોર્ટ મેં યાદ રાખો. અહીંયા છે 23, કોઈ ઘડિયાળમાં નહીં આવતું એટલે અંદર લાઈન આવશે, લીટી આવશે. 25 આવે છે અને 27 પણ ઘડિયાળમાં આવે છે. બીજામાં આવશે 37, ત્રીજાની અંદર આવશે 41, ચોથામાં આવશે 53, પાંચમામાં આવશે 89 અને છઠ્ઠામાં આવશે 97. હવે ત્રીજું, વિભાજ્ય સંખ્યાઓની નીચે લીટી કરો. તો વિભાજ્ય સંખ્યા જે ઘડિયાળમાં આવે તે 15, 21, 39, ચોથામાં આવશે 49, પાંચમામાં આવશે 63, છઠ્ઠામાં આવશે 77. ચોથું, નીચેની સંખ્યાઓ પ્રથમ 4 અવયવીઓ લખો. તો 4, 8, 12, 16, 6, 12, 18, 24. એટલે ઘડિયો લખવાનું. 9, 1, 9 એટલે 9, 9, 2, 18, 9, 3, 27, 9, 4, 36. એટલે પ્રથમ 4 એટલે 4 લખવાનું. એટલે અનંત સુધી ચાલ્યા કરશે. આપણને કીધું છે પ્રથમ 4 એટલે 4 એટલે ઘડિયો લખવાનો છે. ચોથામાં આવશે 13 એટલે 13, 1, 13, 13, 2, 26, 13, 39, 40, 52. બસ પ્રથમ 4. હવે આવશે પાંચમો, નીચેની સંખ્યાઓના બધા જ અવયવો શોધો. તો પહેલો આવશે 30મો એટલે 1 ગુણ્યા 30 એટલે 30 થશે. 2 ગુણ્યા 15 30 થાય. 3 ગુણ્યા 10 30 અને 5 ગુણ્યા 6 30. હવે 30ના અવયવ થશે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. એ જ રીતે 42, 1 ગુણ્યા 42 એટલે 42, 2 ગુણ્યા 21 એટલે 42, 3 ગુણ્યા 14 42 થાય અને 6 ગુણ્યા 7 એટલે 42. તો 42ના અવયવ થશે 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. હવે આવશે ત્રીજું 52, 1 ગુણ્યા 52 એટલે 52 થાય. 2 ગુણ્યા 26 એટલે 52, 4 ગુણ્યા 13 એટલે 52. તો 52ના બધા જ અવયવ 1, 2, 4, 13, 26 અને 52. ચોથો આવશે 63, 1 ગુણ્યા 63 બરાબર 63, 3 ગુણ્યા 21 થાય 63 અને 7 ગુણ્યા 9 એટલે 63. તો 63ના બધા અવયવ 1, 3, 7, 9, 21 અને 63. છઠ્ઠું, નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. તો પહેલું છે 4, 16 અને 24. તો 4ના અવયવ થશે 1, 2, 4, 16ના થશે 1, 2, 4, 8, 16, 24ના થશે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. તો સામાન્ય અવયવ એટલે સરખા. તો 1, 2 અને 4 થશે. બીજું 35, 50 અને 55. તો 35ના અવયવ થશે 1, 5, 7, 35, 50ના થશે 1, 2, 5, 10, 25, 50, 55 થશે 1, 5, 19 અને 55. સામાન્ય અવયવ 1 અને 5. ત્રીજું 30, 80 અને 150. તો 30ના અવયવો 1, 2, 3, 5, 6, 10, 15, 30. 80ના 1, 2, 4, 5, 8, 10, 16, 20, 40, 80, 150. 1, 2, 3, 5, 6, 10, 15, 25, 30, 50, 75 અને 150. સામાન્ય અવયવ 1, 2, 5
અને 10. આગળ 7મું, નીચેની સંખ્યાઓના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. 7મો, નીચેની સંખ્યાઓમાં પ્રથમ 3 સામાન્ય અવયવીઓ શોધો. તો પહેલું છે અહીંયા 4, 6 અને 8. હવે 4ના અવયવી એટલે કે 4નો ઘડિયો. 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 દાન 40 અને 4 ગુણ્યા 11 એટલે 44 થાય. કંઈ લખીને આપણે અહીંયા 72 લખીને લખેલું છે. હવે 6, તો 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 66 અને 72. 6 ઉમેરવાના. એ રીતે અહીંયા 8 છે તો 8 8 ઉમેરવાના. 8, 12, 24, 40, 48, 56, 64 અને 72. પ્રથમ 3 સામાન્ય અવયવી. અવયવી એટલે પહેલાં જે 4 સરખા હોય 3 એ લખવાના. તો અહીંયા કયા સરખા છે? એક તો 24 અને 24. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 48 આવશે. એટલે આ 48 અને 48 કેવા સરખા? અહીંયા 48 આવશે વિદ્યાર્થી. હવે બીજું છે 72. તો અહીંયા આ 72 અને 72 આવી ગયા. 3 સરખા અવયવ થઈ ગયા. હવે આવશે બીજો દાખલો 10, 15 અને 20. તો 10ના અવયવ થશે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 110, 120, 130, 140, 150, 160, 170, 180 અને 190 લગીને લખે. હવે આવશે 15, 30, 45, 60, 65, 75, 90, 105, 120, 135, 150, 165 અને 180. એ જ રીતે 20ના અવયવી 20, 40, 30, 60, 80, 100, 120, 140, 160, 180, 190. તો પ્રથમ 3 અવયવી એટલે 60, 60, 60 અને 60. પછી આવશે 120, 120 અને 120. પછી આવશે 180, 180, 180 અને 180. એ જ રીતે આપણે ત્રીજો 3, 9 અને 18. તો 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54 અને 57. હવે 9, 18, 27, 36, 45 અને 54. હવે આવશે 18 એટલે 18, 36 અને 54. પ્રથમ 3 એટલે પહેલાં એટલે 18 અને 18, 36 અને 36 અને બધા આવશે 54, 54 અને 54. 3 સરખા છે. પ્રથમ 3 સામાન્ય અવયવી. આગળ જોઈ લઈએ 8મો, નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવ લખો. તો અહીંયા આવશે 48ના હવે આ રીતે ભાગ પાડવાનો છે અવિભાજ્ય અવયવની રીતે. તો 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3. એટલે અવિભાજ્ય અવયવો 48ના પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જ રીતે અહીંયા 72. તો 36 દુ 72, 18 દુ 72, 9 દુ 18, 3 તાળી 9, 1 તાળી 3. તો અવિભાજ્ય અવયવો 72ના પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ત્રીજું 56. તો 28 દુ 56, 14 દુ 28, 7 દુ 14, 1 7 7. તો અવિભાજ્ય અવયવ 56ના પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ચોથું 90. 45 દુ 90, 15 તાળી 45, 5 તાળી 15, 1 5 5. તો અવિભાજ્ય અવયવો 90 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 9. નીચેની સંખ્યાઓના ગુણાકાર પદ્ધતિથી અવિભાજ્ય અવયવ લખો. તો ગુણાકારની પદ્ધતિથી લખવાનું છે તો પહેલાં 28ના ભાગ પડશે 2 ગુણ્યા 14. હવે 14ના 2 ગુણ્યા 2 એવા ને એવા મૂકીશું 2 ગુણ્યા તો 7 દુ 14 થાય એટલે 2 છતાં 14 થાય 2 ગુણ્યા 7. તો અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 75. 3 ગુણ્યા 25 તો 3 ગુણ્યા 5ના અવયવ પડશે 5 25 25 થશે અવયવ પડશે 5 ગુણ્યા 5. તો અવયવ થશે 3 ગુણ્યા 5 ગુણ્યા 2. એ રીતે 84. 2 ગુણ્યા 42, 2 ગુણ્યા 2 ગુણ્યા 21, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ચોથું 70. તો 2 ગુણ્યા 35 તો 35ના પાસે 5 ગુણ્યા 7. તો અવયવો 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 92. 2 ગુણ્યા 46 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23. 23નો કોઈ ભાગ પડશે નહીં એટલે અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. છઠ્ઠું 110. 2 ગુણ્યા 55 હવે 55ના ભાગ પડશે 5 ગુણ્યા 10, 11. પછી કોઈ અવયવ પડતા નથી તો અવયવ થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 11. 350. તો 2 ગુણ્યા 175, 5 ગુણ્યા 35, 175 થાય. 35ના પર 5 ગુણ્યા 7
તો અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 555 તો 3 ગુણ્યા 185 પછી 185ના ભાગ પડશે 5 ગુણ્યા 37 તો અવયવ 3 ગુણ્યા 5 ગુણ્યા 37 હવે 1000 2 ગુણ્યા 500 તો 500 પાસે 2 ગુણ્યા 250 2 ગુણ્યા 125 કરશું તો 250 થશે 125ના 5 ગુણ્યા 25 અને 25 પાસે પાયે પાયે 25 તો અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે આગળ 10મું શું નીચેની સંખ્યાઓની જોડીઓ સ અવિભાજ્ય અવયવ છે ખાલી જગ્યામાં હા કે ના લખો તો ગુસા 1 આવી જાય તો સામાન્ય અવિભાજ્ય અવયવ થશે એટલે કે હા આવશે અવયવ કોઈ નીકળતો 1 નીકળે તો અને કોઈ બીજી સંખ્યા નીકળી જાય તો સ અવિભાજ્ય અવયવ નથી એટલે ના આવશે 37 અને 32 તો 37ના ભાગ એ અવયવ પડશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 32ના વર્ષે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો અહીંયા ગુસા 1 નીકળે છે એટલે કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી એટલે શું આવશે આપણે અહીંયા હા આવશે બીજું 42 અને 28 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 28 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 તો ગુસા નીકળશે અહીંયા 2 ગુણ્યા 7 એટલે 14 થાય ગુસા તો અહીં શું આવશે સ અવિભાજ્ય અવયવ નથી એટલે ના આવશે 33 અને 77 તો 3 ગુણ્યા 11 અને 7 ગુણ્યા 11 તો ગુસા અહીંયા નીકળે છે 11 એ સામાન્ય નીકળે છે એટલે અહીંયા શું આવશે ના આવશે ચોથું 100 અને 73 100ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 73 1 ગુણ્યા 73 તો ગુસા 1 એટલે અહીંયા શું આવશે સ અવિભાજ્ય અવયવ છે એટલે હા આવશે 195 અને 343 તો 195 3 ગુણ્યા 5 ગુણ્યા 13 343 એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુસા નીકળશે અહીંયા 1 એટલે હા આવશે 231 અને 216 3 ગુણ્યા 7 ગુણ્યા 11 216ના ભાગ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અહીંયા ગુસા નીકળશે 3 એટલે શું આવશે ના આવશે સ અવિભાજ્ય સંખ્યા નથી એટલે ના આવશે 11મું અવયવ વૃક્ષ પદ્ધતિ પરનો ઉપયોગ કરી ખાલી જગ્યા વર્તુળ પૂર્ણ કરો તો અહીંયા આવશે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 તો અહીંયા આવશે આ રીતે થઈ જશે 32 ચોક 128 થાય તો અહીંયા બીજો છે 180 અહીંયા આવશે 3 ગુણ્યા 5 એટલે 15 થશે 15 તારી 45 45 દુ 90 90 દુ 180 હવે યાદ રાખો વિભાજ્યતાની ચાવીઓ છે બેની વિભાજ્યની ચાવી તો જે સંખ્યાનો એકમ નંગ 2 0 2 4 6 કે 8 હોય તે 2 વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ તરીકે 12 38 અને 60 બીજું છે 3ની વિભાજકતાની ચાવી તો જે સંખ્યાઓનો અંક સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ તરીકે 12 48 અને 81 છે 2 ને 3 થાય સરવાળો કરતા અહીંયા 4 અને 8 થાય એટલે 12 થાય એટલે ભાગી શકાય 3 વડે એટલે 3 વડેની ચાવી કહેવાય ત્રીજો આવશે 4ની વિભાજકતાની ચાવી તો જો સંખ્યા એકમ દશક અને 100ના એકમ અને દશકના 2 અંકોની બનતી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય ચોથું છે 5ની વિભાજકતાની ચાવી તો જો સંખ્યાઓનો એકમ નંગ 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય પાંચમું 6ની વિભાજકતાની ચાવી તો જો સંખ્યા 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છઠ્ઠું છે 8ની વિભાજકતાની ચાવી જો સંખ્યા એકમ દશક અને 100 છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય સાતમું 10ની વિભાજકતાની ચાવી જો સંખ્યાનો એકમ નંગ 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય આ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે અને યાદ પણ કરી લેવાનો છે હવે જોજો 12મું 2 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાઓની નીચે લીટી કરો તો આપણે 2ની ચાવી યાદ રાખવાની કે એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય તો પહેલું છે આવશે એકમ નંગ 8 છે એટલે 2 વડે નિશેષ ભાગી શકાય એટલે લીટી આવશે બીજામાં પણ એકમ નંગ 2 છે એટલે એમાં ભાગી શકાશે ચોથું આવશે 4 છે એ પણ ભાગી શકાશે 0 છે એ પણ ભાગી શકાશે છઠ્ઠામાં નહીં આવે કેમ કે 7 છે સાતમામાં પણ નહીં આવે આઠમામાં આવશે 0 છે એટલે ભાગી શકાશે 2 વડે 8 છે એટલે 9મું પણ આવશે બસ પછી કોઈ આવે નહીં હવે આવશે 13મું 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી કરો તો 3ની ચાવી ધ્યાન રાખવાનું છે કે ભાઈ એકમનો અંક જો સંખ્યાનો એકમનો અંક 3 વડે નિશેષ ભાગી શકાય તો તેને આપણે ભાગી શકાય એટલે અંકોનો સરવાળો કરવાનો 0 વત્તા 1 વત્તા 0 વત્તા 2 એટલે 3 થયા તો 3 છે
ટોટલ સરવાળો, તો 3 વડે નિશેષ ભાગી શકાશે. હવે બીજો 222ને ભાગી શકાશે. 2 + 2 + 2 સંખ્યાનો સરવાળો કરી નાખવાનો, એટલે કેટલા 6 થયા. તો 6 3 વડે ભાગી શકાય છે એટલે એ પણ આવશે. હવે પાંચમું આવશે. 5 ને 5 કેટલા થયા ભાઈ? આ પાંચમું જોઈએ. 8 ને 8 એટલા 16 થયા. 16 ને 5 21. 3 વડે ભાગી શકાશે. 21 ને 3 × 21 એટલે આ સંખ્યા પણ આવશે. એ રીતે અહીંયા 8 9 10 આવશે. 14મું, 4 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી કરો. તો અહીં આવશે પહેલું છે 116 આવશે, બીજામાં આવશે અને ચોથામાં આવશે, પછી 5 અને 6, 8મું અને 11 અને 12. 15મું, 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી કરો. તો અહીંયા 5ની ચાવી યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ 0 અને 5 હોય તેને નિશેષ ભાગી શકાય એકમનો. તો અહીંયા 5 છે તો ભાગી શકાશે, અહીંયા 2 છે એટલે નહીં આવે, 0 છે એટલે ભાગી શકાશે, અહીંયા 5 છે એટલે ભાગી શકાશે, છઠ્ઠામાં પણ ભાગી શકાશે, 8 0 છે ભાગી શકાશે, 9 10 આવશે. હવે 16, 8 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી કરો. તો અહીંયા 6 આવશે, એટલે 6 છે એટલે તો પહેલું આવશે, ત્રીજું, ચોથું, પછી 7મું, 8મું, 9મું, 10મું અને 12મું. હવે આવશે 17, 10 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાઓની નીચે લીટી કરો. તો પહેલું આવશે, પછી ચોથું, 5મું, 7મું, 8મું એ નિશેષ ભાગી શકાશે. હવે 18 તપાસો. સંખ્યાઓની આપેલ જોડ સઅવિભાજ્ય સંખ્યાઓ છે કે કેમ તે તપાસો. તો પહેલું છે 21 22. તો 21ના 1 3 7 21, 22ના અવયવ પડશે 1 2 11 22. તો ગુસા 1 છે એટલે કે સઅવિભાજ્ય સંખ્યા છે, એટલે 1 આવી જાય ગુસા, તો સઅવિભાજ્ય સંખ્યા છે. બીજું 18 અને 26. તો હવે 1 2 3 6 9 18 26, 1 2 13 26. તો એ ગુસા આવશે 1 અને 2 એટલે સામાન્ય અવયવ, તો સઅવિભાજ્ય સંખ્યા નથી. 16 અને 45. તો 16ના અવયવ 1 2 4 8 16, 45ના અવયવ પડશે 1 3 5 9 15 45. તો ગુસા થશે 1, તો સઅવિભાજ્ય સંખ્યા છે. બીજો, આપેલ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે કે તેમ તપાસો. તો 6. તો અહીંયા 6ના અવયવ એટલે 1 2 3. તો 1 + 2 + 3 અને થઈ ગયા 6. તો હા, 6 એ સંપૂર્ણ સંખ્યા છે. બીજું 32. 32ના અવયવ, 32ના અવયવો પાડતા તો 1 2 4 8 16. તો 1 + 2 + 4 + 8 + 16 તો 31 થશે. તો સરખા નહીં, એટલે કે ના, 32 એ સંપૂર્ણ સંખ્યા નથી. હવે 48ના અવયવ પાડતા 1 2 3 4 6 8 12 16 24. તો અહીંયા પણ 76 થઈ જાય છે સરવાળો કરતાં, તો એ પણ સંપૂર્ણ સંખ્યા નથી. ત્રીજું, સંખ્યાઓની આપેલ જોડ અવિભાજ્ય સંખ્યાઓ છે કે તેમ તપાસો. તો પહેલું આવશે 47 અને 53. 47 અને 53 બંનેનો અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 53 - 47 તફાવત કરતા એટલે 6 આવે છે. તો ના, આ જોડ અવિભાજ્ય સંખ્યાઓ નથી, તો તફાવત 2 આવવો જોઈએ આપણે. તો બીજું છે 29 અને 31. તો 29 અને 31નો બંને અવિભાજ્ય સંખ્યા છે. તફાવત 31 - 29 કરતાં તો 2 આવી જાય છે. તો હા, આ જોડ અવિભાજ્ય સંખ્યા છે. ત્રીજું 41 અને 43. 41 અને 43 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. 43 - 42 કરતાં તો તફાવત 2 આવી જાય છે. તો હા, આ જોડ અવિભાજ્ય સંખ્યાઓ છે. આગળ ચોથું છે, પહેલી અને બીજી સંખ્યાથી નિશેષ ભાગી શકાય કે કેમ તપાસો. અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરો. તો 145, 5 × 5 × 5 એટલે 5ની 3 ઘાત, આ બાજુ 5ની 2ની 3 ઘાત × 3 થશે એટલે 115. 25 એ 24 વડે નિશેષ ભાગી શકાતા નથી. 96 અને 24. તો 24ના અવયવ પાડવાના છે 24. 24 36 / 24 કરતો એ નિશેષ ભાગી શકાય છે, 4 આવે છે. તો નિશેષ ભાગી શકાય છે. 96 એ 24 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આગળ 19મું છે, ઉદાહરણ આપેલા છે A અને B. તો એ જ રીતે આપણે બીજું દોરેલું છે 8 ખીલીઓનો 5નો દોરો અંતરાલ કરો. તો પહેલામાં દરેક ખીલી સાથે દોરો બંધાય છે, એટલે કે 8 અને 5 અવિભાજ્ય સંખ્યા છે. બીજું છે 16 ખીલીઓ અને 6 દોરાઓ. તો દરેક ખીલીઓ સાથે દોરા બંધાતા નથી. 16 અને 4 અવિભાજ્ય સંખ્યા નથી. હવે આગળ 20મું, નીચે આપેલા બોક્સમાં 4 સંખ્યાઓ આપેલ છે, તો
કઈ સંખ્યા બીજી સંખ્યાની સરખામણીમાં વિશેષ છે? કેમ? તો અહીંયા 27 એ 3 × 3 × 3 3નો ઘન થાય એટલે પૂર્ણધન સંખ્યા છે. બાકીની ત્રણ સંખ્યાઓ 100, 50 અને 64 એ કોઈ એક સંખ્યા પૂર્ણધન સંખ્યા નથી. પણ 64 4 ની 3 છે પણ તે પૂર્ણ વર્ગ પણ છે, 8નો વર્ગ છે. 27 એકમાત્ર અવિભાજ્ય સંખ્યાઓ ધન હોવાથી અથવા એકમાત્ર એકી સંખ્યા હોવાથી અલગ પડે છે. માટે 100, 50, 64 એ બેકી સંખ્યાઓ છે અને 27 એ એકી સંખ્યા છે. તો 27 એ બીજી સંખ્યાઓ સરખામણીમાં વિશેષ છે. હવે આવશે 21મો. કોષ્ટકને અવિભાજ્ય સંખ્યાઓને એવી રીતે ભરો કે જેની દરેક હારમાં ગુણાકાર હરની જમણી બાજુ સરળ સંખ્યા હોય અને દરેક સ્તંભમાં ગુણાકાર સ્તંભની સંખ્યાઓ પણ સંખ્યા હોય. નીચે સંખ્યાઓ આપેલી છે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે 42 તો અવયવ પડશે 2 × 3 × 7. 30ના અવયવ પડશે 2 × 3 × 5 અને 286 2 × 11 × 13. 70ના પડશે 2 × 5 × 7 અને 52 આવશે. તો 2 × 2 × 13 99 3 × 3 × 11. તો ત્રીજો સ્તંભ લઈ લઈએ કે 99 આવશે. તો 3 × 3 × 11 છે. તો ત્રીજી હારમાં 286 છે જે 11 વડે આવે છે એટલે 11 આવશે. પહેલી હારમાં 42 છે તો બીજી હારમાં 30 અને બંનેમાં 3 3 આવશે. હવે આગળ બીજી સ્તંભમાં છે 52 તો 2 × 2 ને 13 છે અવયવ પડશે. તો ત્રીજી હારમાં 286 છે તો 13 આવશે. બાકી વધેલા 2માંથી 2 અને 2 આવશે. પહેલો સ્તંભ છે 70 2, 5 અને 7 પડશે તો ત્રીજી હારમાં 2 બાકી રહ્યા એટલે 2 આવશે. ને આ બાજુ 30 માટે 5 જરૂરી છે તો 5 આવશે અને પહેલી હારમાં 42 માટે 7 જરૂરી છે એટલે 7 આવશે. આ પ્રવૃત્તિ આપેલી છે, શિક્ષકની મદદથી તમારે પ્રવૃત્તિ કરી લેવાની છે. હવે આગળ ચાલો ગૃહકાર્ય કરીએ. તો પહેલું છે વિકલ્પો છે. તો પહેલા વિકલ્પમાં આવશે સંખ્યાઓ અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય તો સંખ્યાથી મોટી ન હોય એટલે એ આવશે. બીજામાં આવશે સંખ્યાના અવયવી ખાલી જગ્યા હોય છે તો બી વિભાજ્ય હોય છે. ત્રીજી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો 4 છે ડી આવશે. ચોથું સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો ડી સી આવશે 4. પાંચમું છે ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે તો 63 છે એટલે એ આવશે. છઠ્ઠું ખાલી જગ્યા વિભાજ્ય સંખ્યા છે તો સી 93. સાતમું 45નો અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે એટલે 9. 8 ખાલી જગ્યા સંખ્યાઓ સ અવિભાજ્ય સંખ્યા નથી તો એ 19, 20 નથી. 9મું ખાલી જગ્યા એ 4 વડે નિશેષ ભાગી શકાય છે એટલે સી આવશે 478. 10મું 65, 890 એ ખાલી જગ્યા બંને વડે ભાગી શકાય તો 2 અને 3 વડે ભાગી શકાય એટલે ડી આવશે. બીજું છે ખરા ખોટા લખો. તો પહેલામાં આવશે ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખરું, નવમામાં ખોટું, 10મામાં ખરું આવશે. હવે આગળ ત્રીજું છે નીચે આપેલા વિધાન એ અને કારણ આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પમાં પસંદ કરીને લખવાનું છે, ખરું કરવાનું છે. તો પહેલાની અંદર આવશે એ, બીજાની અંદર આવશે ડી અને ત્રીજાની અંદર આવશે ડી અને ચોથાની અંદર આવશે બી. તો જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.